આ શરીર વાહન છે તો આત્મા એનો ડ્રાઈવર છે. પંચ ઇન્દ્રિયો એ રથના ઘોડાઓ છે. એ રથને, ઇન્દ્રિયો રૂપી ઘોડાને હાંકનાર કોણ છે? આત્મા છે. જો ઇન્દ્રિયો અંકુશ વિહીન થઈ જાય એટલે ઘોડાઓ એના મન ફાવે તે દિશામાં જાય તો આત્મા એ દિશામાં જાય છે, આ દેહ એ દિશામાં જાય છે. જે વ્યક્તિ આત્મબળથી એના મન ચિત્ત બુદ્ધિ બધાને પ્રકાશિત કરી ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખે છે તો એ ઘોડાઓને ઈચ્છે તે દિશામાં એ લઈ જઈ શકે છે. આટલો ફરક છે. જેને આ ફરક નથી સમજાતો એને શરૂઆતમાં પ્રભુ ભક્તિ કરવી જોઈએ અને આ ફરક દૂર થાય એના માટે પરસ્પર દેવોભાવની દ્રષ્ટિ જોઈએ. ઇન્દ્રિયોથી પર ઉઠાવે છે પરસ્પર દેવોનો ભાવ. દરેક વ્યક્તિમાં પરમાત્મા છે એ જોવાનો દૃષ્ટિકોણ તમને ઇન્દ્રિયો પરથી પર ઉઠાવે છે. આત્માને પરમાત્મા સાથે લીન કરે છે અને એ આત્માને પરમાત્મા સાથેનું લીન કરે એનો એક સમય આ ઉત્તરાયણ છે, જ્યારે સૂર્યદેવ આપણી ઓર નજીક આવી શકે છે જો આપણે એને સાથે એનું સમન્વય કરવાની કોશિશ કરીએ. ભગવાન કૃષ્ણનો જે રથ છે ને, બતાવે છે ને, આપણે ચિત્ર જોઈએ છે તો અર્જુનનો રથ કોણ હાંકે છે? નારાયણ સ્વયં હાંકે છે. નારાયણ એટલે સૂર્યદેવ. આપણા સર્વની આત્માના કારક સૂર્ય એ કોણ છે? નારાયણ છે. નારાયણનું આપણે એક સ્વરૂપ, સ્થૂળ સ્વરૂપે અવકાશમાં સૂર્ય રૂપે આપણે જઈએ છીએ. પરબ્રહ્મ પરમાત્માનું સ્થૂળ સ્વરૂપ એક સૂર્યદેવ પણ છે, જે આપણી અંદર આત્મા રૂપે પ્રજ્વલિત છે. કોઈનામાં ઓછો પ્રજ્વલિત છે, કોઈનામાં વધારે પ્રજ્વલિત, કોઈનામાં બહુ ઓછો છે. એ સૂર્યદેવને, એ આપણે આત્માને જેટલો આપણે પ્રકાશિત કરીએ એટલો આપણો પરમાત્મા તરફનો માર્ગ ખુલે છે. જેટલો આપણે પ્રકાશિત કરીએ એટલું આપણને પરબ્રહ્મ પરમાત્મા તરફ આપણે જઈએ છીએ એમ. અને જેને જેવો આત્મા પ્રજ્વલિત થાય છે એની આગળ પરમાત્મા એનો સ્વભાવ ખુલ્લો કરે છે. પણ આત્માને સ્વચ્છ રાખવાનો ઉપાય જે સરળ ઉદાહરણથી મેં તમને સમજાવ્યું કે એક રથ છે અને રથને ચલાવનાર જે સારથી છે તે આત્મા છે. તો આપણો દેહ કોણ છે? એ રથ છે. આ શરીર કયું છે? વાહન છે. એનું એન્જિન કેવું કે ઇન્દ્રિયો એ રથના ઘોડાઓ છે. અને એ ઘોડા જેના વશમાં નહીં હોય તો રથ એ ઘોડા જે દિશામાં જાય તે દિશામાં જાય છે. કામ, વાસના, ભોગ, ઈચ્છાઓ, તૃષ્ણાઓ, અધર્મ, ઘોડાઓને જે દિશામાં જવું હોય જાય. ઘોડાને જે ચરવું હોય તે ચરે. અને જે સવારનું એની પછી સવારી કરે છે જે આત્મા છે. આપણા દેહની ઉપર કોની સવારી છે? આત્માની છે. એ સવાર એ ઇન્દ્રિયોની ઉપર જો પકડ રાખે છે, એટલે કે ઘોડાઓ પર પકડ રાખે છે, તો એ ઘોડાઓને એ દિશામાં લઈ જાય છે જે દિશામાં આત્મા ઈચ્છે છે. અને એ ઘોડાઓ એ જ ચરે છે જે આત્મા ઈચ્છે છે. તો આત્મબળ વધારો. એના માટે નિત્ય સૂર્યદેવની ઉપાસના કરો. તમારા આત્મા તમારા હૃદયની ખૂબ નજીક આવો. એટલે બાબાએ ગાયું છે, આત્મા રામ સ્વાત્મા રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સૂર્યદેવ તેનું પ્રતીક છે બ્રહ્માંડમાં, આપણી આત્માનું. આત્મા રામ સ્વાત્મા રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રાજા રામ રાજા રામ, શ્રી રામ જય જય રામ.
એ રામ સૂર્યદેવનું પ્રતીક આપણી આત્મામાં, આપણા હૃદયમાં એ પરમાત્મા સ્વરૂપે રહેલા છે. એટલે તો ગુરુદેવ કે પરસ્પર દેવો ભાવ. દરેકની અંદર એ આત્મા છે, એ પરમાત્મા છે, એ રામ છે, એ કૃષ્ણ છે, એ નારાયણ છે, એ દત્તાત્રેય છે. પરમાત્મા સૂક્ષ્મ સ્વરૂપે આપણી અંદર છે. એટલે આપણા દરેક સારા નરસા કર્મોનું એ સાક્ષી છે, કારણ કે એ જ આપણી અંદર છે. પરમાત્માને તમે ઉપગ્રહ સમજો, પરમાત્માને તમે ઉપગ્રહ કે ગ્રહ સમજો. એક ઉપગ્રહ જે સેટેલાઇટ છોડેલું ને તે, તો આ દેહમાં જે આત્મા છે તે શું છે? ટાવર છે. હા, એ સીધું એની સાથે કનેક્ટેડ જ છે. જેટલું એ ટાવર એટલે આત્માને જેટલું તમે ક્લીન કરશો એટલું સેટેલાઇટની ફ્રિકવન્સી તમને વધારે પકડે. સંજય બોડીવાળા એ ફ્રિકવન્સી તો બકબક કરે છે. જેટલું એનામાં તો એક સિદ્ધાંત, મારાથી આ કર્મ થાય કે નહીં થાય. દરેક કર્મની અંદર સાક્ષી ભાવ હોય છે. આપણે તો ભગવાનને ભોગ ધરાવવાની એ જ છે. ભગવાન તો ભાવના ભૂખા છે. એ ભોગ જો ખાતા હોય તો બધું ખાઈ જતા હોય તો કોઈ ધરાવે પણ નહીં કે ચાલો આપણા માટે કંઈ નહીં લીધું. પણ આપણે ભગવાનને ધરાવીએ છીએ. કેમ ધરાવીએ છીએ? કે જે વસ્તુ ભગવાનને ધરાવી શકાય તે જ આપણે ગ્રહણ કરી શકાય. બરાબર? જે વસ્તુ ભગવાનને ધરાવી શકાય તે જ આપણે ગ્રહણ કરી શકીએ. એટલે ભગવાનને આપણે ધરાવીએ છીએ તે જ આપણે ગ્રહણ કરી શકીએ. બરાબર? શુદ્ધ શાકાહારી સાત્વિક પવિત્ર થઈને રસોઈ બનાવેલી હોય તે આપણે ભગવાનને ધરાવીએ છીએ. આપણે સત્યનારાયણની કથા હોય તો કેટલું સ્વચ્છતાથી ભગવાનનો શીરો બનાવીએ છીએ. અને શીરો જ્યારે ખાઈએ છીએ ત્યારે કે ચાલો હવે આપણે આમ કંઈ નહીં હોય, સત્યનારાયણ કથા નહીં હોય ત્યારે બનાવે તો આવું નથી બનતું. કેમ? કારણ કે જ્યારે તમે સત્યનારાયણની કથા માટે જ્યારે તમે શીરો બનાવો છો ત્યારે તમારો મનનો ભાવ પવિત્ર હોય છે. તમે સ્નાન કરીને સ્વચ્છ કરીને તમારું રસોડું સ્વચ્છ કરીને તમે પછી બનાવો છો. બરાબર? તો જ્યારે ભગવાનને એવો ભોગ ધરાય છે એના નિત્ય તમે રસોડાના પણ તમારા એટલા જ પવિત્ર ભાવથી, તન મનના પવિત્ર ભાવથી તમે રસોઈ કરશો તો એ રસોઈ કરવાથી અને રસોઈ ખાવાનું પણ એટલું જ કલ્યાણ થશે. પવિત્રતા એ પરમાત્માને પ્રાપ્ત કરવાનો પ્રથમ સિદ્ધાંત છે, પવિત્રતા. એટલે આપણે કહીએ તન મન ધનથી પવિત્રતા. તન મન ધનથી પવિત્ર આવી જાય એટલે આપણા આચરણમાં આવી જાય. આપણા આચરણમાં આવી જાય એટલે આપણા કર્મોમાં આવી જાય. કર્મોમાં આવે એટલે આપણા જીવનમાં એનો ઉજાસ ઓટોમેટિક જ દેખાવા માંડે. બહુ સરળ છે ભાઈ, ખાલી રસ્તો બદલો અને એ રસ્તો પવિત્ર માર્ગ પર ચાલી જવાનો છે. ના ઉત્તરાયણ નિમિત્તે આ જ શુભ સંદેશ એ સૂર્યનારાયણ ભગવાનનો આત્મ સ્વરૂપે, પરમાત્મા સ્વરૂપે તમારા સ્વરૂપ સાથે વહેંચું છું. કેવળ માર્ગ બદલો, જીવન જીવવાનો પવિત્ર માર્ગ મળ્યો. ભગવાને આપણને બધું આપ્યું છે. રામ, કૃષ્ણ, શંકર, હનુમાન, સંતો, અવધૂતો આપ્યા છે. કુળદેવીઓ આપી, માતાઓ આપી, નવ દુર્ગા આપી છે. ભગવાને